હેલો મિત્રો, કેમ છો? ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે સેવ ટામેટાનું શાક. એના માટે મેં 4 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે. એને ધોઈ લીધા છે. હવે આપણે ટામેટાના નાના નાના કટકા કરી દઈશું. આ રીતે આપણે ટામેટાને સમારી દઈશું. અમે બધા ટામેટાં સમારી લીધા છે. હવે આપણે એક ખલ લઈશું અને આપણે 5-6 કળી લસણની લઈશું. અને આપણે વાટી દઈશું. એક ચમચી મરચું પાવડર નાખીશું અંદર અને લસણ અને મરચું પાવડર બંનેને વાટી દઈશું. આ રીતે મેં લસણને ખાંડી લીધું છે. હવે આપણે એક તાંસળું લઈશું. એને આપણે ગેસ ઉપર મૂકીશું અને ગેસ ચાલુ કરીશું. હવે એની અંદર આપણે 3 ચમચા તેલ લઈશું. આ સેવ ટામેટાના શાકમાં આપણે તેલ થોડું આગળ પડતું લેવાનું. મેં 3 ચમચા તેલ લીધું છે. હવે એની અંદર આપણે અડધી ચમચી જીરું નાખીશું. જીરાને ચટકવા દઈશું. જીરું ચટકી ગયું છે. હવે આપણે જે ખાંડેલું રાખેલું મરચું અને લસણ છે એમાં એડ કરીશું અને એક સહેજ હલાવી અને પછી એની અંદર અડધી વાટકી પાણી નાખીશું. થોડું પાણી નાખી અને આપણે બધું હલાવી લઈશું. હવે આપણે એની અંદર મસાલા કરીશું. એમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને આ મસાલાને પણ તેલ સાથે સાંતળી લઈશું. મસાલા સંતળાઈ ગયા છે. હવે આપણે જે સમારીને રાખેલા ટામેટાં છે એ એમાં એડ કરી દઈશું. આ રીતે મેં ટામેટાં એડ કરી દીધા છે. હવે આપણે એને હલાવી દઈશું અને એક ઢાંકણ ઢાંકી અને એને ધીમા ગેસે 5 મિનિટ ચડવા દઈશું. પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. આપણા ટામેટાં ચડી ગયા છે. હવે આપણે એની અંદર થોડું પાણી નાખીશું અને હલાવી અને ઢાંકણ ઢાંકીને પાછું 10 મિનિટ માટે એને ચડવા દઈશું ધીમા ગેસે. ગેસ ધીમો જ રાખવાનો. હવે આપણા ટામેટાં ચડી ગયા છે સરસ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર આપણે મીડિયમ સાઇઝની સેવ જે હોય છે એ એડ કરીશું. આ એક વાટકી જેવી મીડિયમ સાઇઝની સેવ મેં એડ કરી છે. હવે ઢાંકણને ઢાંકી દઈશું
5 મિનિટ માટે રહેવા દઈશું. પછી આપણે શાકને સર્વ કરીશું. આ રીતે મેં શાકને સર્વ કર્યું છે. આ શાક પૂરી પરાઠા કે રોટલી ભાખરી સાથે સારું લાગે છે. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.